વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના જૂના બજાર વિસ્તારમાં સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરીનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. કરજણમાં પાદરાના સરકારી ગોડાઉનનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના જૂના બજાર વિસ્તારમાં સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરીનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. જિલ્લાના કરજણ પોલીસે આ કાર્યવાહીમાં વાહન, અનાજ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ પુરવઠા વિભાગે પણ તપાસ શરૂ કરી છે. કરજણ પોલીસે કરજણના જૂના બજારમાં નેશનલ હાઈવે નંબર 48 ખાતે આવેલ દેવવાડી મંદિરની પાછળ નર્મદા કેનાલના કાચા રસ્તા પર આઈસર ટ્રકમાં સરકારી અનાજ ભરેલું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે કરજણ પોલીસે દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં કુલ 185 બોરી ભરેલ અનાજ હતું, જેમાં 120 બોરી ચોખા, 60 બોરી ઘઉં, 5 બોરી ચણા હતા. આ મામલે પોલીસે કરજણ પુરવઠા વિભાગને જાણ કરતા તાત્કાલિક આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.